અત્યારમાં પોરમાં ઝાડિયો કેમ હામો મળ્યો? શું ટકશે નહીં તારે? શું એમાં ઝાડિયા અત્યારના પોરમાં કોક નો દી બગાડતો શું આમ કરે? શું એ બોલ ગુંગલી ના? શું શું કાંઈ નહીં કરે? બાય નો ટકા તારે શું જા રવિ દૃશ્ય ઈ તારે નહીં જોવાનું. જા તારે વાડીએ વ્યો જા. ભગવાને મારી ઉપર નાખી છે મારે એકલા ને એકલા બધું થાંભલા ઉટકવા પાણી બીડ્યું હોય સારું. આ શેક કરું લે. ભગવાને વેળા નાખી છે ને નહીં બાયડી નહીં કાંઈ આખી જિંદગી હાથે નાથે કરવું તો તમારી વાળવું છે બધું. એવા છે ને અને આ કાંઈ આંધળું કામ કહેવાય આ બધું બૈરાનું. પીતા જાય ને ખાટલા ભાંગતા જાય. નવરા એવા છો ને આવીને પાછા ખાટલા માટે બેઠા પાયો ભાંગી નાખ્યો. ભાઈ કેમ છે? મજા મજા દાદા દીએ ભલામણા તું તો. હા એટલે ભલામણા જો ને ખાટલા નો પાયો ભાંગી નાખ્યો. આ જાવ છું મિસ્ત્રી પાસે. ખાટલા પાયો ભાંગી નાખ્યો? હા એટલે બહાર કરી દે ભલામણા. ખાટલા વગર નો હાવ હુર ક્યાં હેઠો અત્યારે? ખાટલો તો થઈ જાય છે પણ સોમાભાઈ મારેથી આ જોયું જાતું નથી. શું ભલામણા મારી ઉપર ભગવાને કાંઈ નાખ્યું છે? કાંઈ વેળા નાખી છે? એટલે તમારે વાયસીદા કરવા વાયસણ ઉટકવા 5 વાગ્યાનો જાગ્યો છું. પેલા વાસીદું કર્યું ભેંસું મારા દીકરાને ખાઈને એવા પોત કરે છે ને અત્યારે લીલા. અને મારી રબાડ્યું જ કરે અને એ બધું કાઢવું ઈ જ છે ને ભલામણા. અત્યારે છે ને કાસું ખડ હોય ને એટલે રાબડે જ થાય ઈ બધી. અરે એની વાત જવા દે ભલામણા. તો તમારા એક જ સોનો છે બીજો છે? બીજો ક્યાં છે ભલામણા સોનો? આ ના ધોઈને પહેરવાનો આનો આ નીસવીને પહેરવી વાળું રોજ. એટલે ભલામણા હું તમને સોમભાઈ હું કઉ છું હા કે તમારા બાપાએ તો તમને અઢળક ભેગું કરીને રાખ્યું છે. હા તો કઈક તમે હવે સમજો કઈક. હવે આ ઉંમર ખાવા આવી હવે મારે એમ છે કે છેલ્લે છેલ્લે ક્યાંક આસુ પાછું બૈરું કરી લો ને. હું ઈ કેવા માંગુ લ્યો તમને એમ. ઈ તારી વાત થાય છે ભલામણા. આ તો મને કીધું નું તારે કહેવાનું હતું. હવે તમારી જેટલા જ મારા પૈસા નથી ને હમણાં બૈરું લઈ આવું હું. મારે એમ તક પૈસા ખોટા બગાડવા ને પણ હવે ભલામણા આમાં તો બગાડવા જોઈએ ને. બૈરું લાવો એમાં તો બગાડવા જોઈએ કે ન બગાડવા? કરવું પડશે નકર આ કામ નથી થતું ભલામણા. આ ભીષણ એવા દુખે છે. ઓલા પટારામાં પડ્યા કઈક ઉંદરડું કરી જાય છે ને તો બધા તોડી નાખશે પૈસા. હવે આમાં વાપરો તમે. અને એવું કઈ નથી બૈરા ન મળે એવું નથી. રૂપિયા હોય તો બૈરા મળે મળી જાય છે અત્યારે? મળી જ જાય ને. કેટલો અંદાજે ખર્ચો થતો? ઈ આપણે જીયા વગર ન ખબર પડે. એમ તો કાક કરવું હવે શું થોડાક દી નીકળવું છે. એક મારા ભાઈબંધ છે હવે ઈ ક્યાં ગયા હોય કઈ ખબર નથી મને. લાયો બૈરું? ના તો આ બધી એને લાઈન ની ખબર હોય એમ. કદાક્ષર હોય તો એની વાત બળવું છે 1-2 જણા ને. હવે ગમે ભલામણા આ શું ને કામ નથી થતું બીજું કઈ નહીં. આમ જોવો તો ખરા આ બૈરું હોય તો કાળું રે નો રે. આ કાળે મેસ્ટી પેલી ભરી આ ઘસી કાઢી નાખે. દાદા હા આ હું હોમન દાદા ઘરે આ વાસણ બાસણ ગણો તમે પણ એક આઈ પર બેહો એક આય બેહી જાતો. આ બે શું આયા હવે? આ હું હોમન દાદા તમે અત્યારમાં વાસણ કરશો પણ તમારા બાપ માથે કામ છે કરવું ને શું તે મરવું આયા? તો આટલી ઉંમરે નો સારું લાગે હશે વસન કહો તો ઉંમર ની ક્યાં દેશ તું ભલામણા? આ બધું મારે કામ તો કરું. ભેંસું છે આ બધા ઠામડા ઉઠો ખાવાનું ન કરું. આ જોતો નથી હાથે કરે છે. હોય તો હાથે કરે. ઘણા પૈસા ભેગા કર્યા છે. પૈસા દેતા ત્યારે બધું મળે. બધાને ન્યા ધ્યાન છે તમારે. ન્યા ધ્યાન છે એ પટારા દાદા 150 વીઘાના માલિક છો. એકાદું હારું મોડું ક્યાંક બૈરું ગોતી લ્યો. પણ ક્યાંક શેડા કરો તો થાય બધું. મારા દીકરા નકરી વાતો કરે. વાતો કરે નો ભેગું થાય. પણ આમ કરજણ અંકલેશ્વર બાજુ જાય જેવું જોઈ એવું મળી પણ જાય. એવો થોડોક રસ્તો બતાય એમ કહું. રસ્તો કાંક તમે કયો તો જાવ ને. હવે આ દેખાડો એટલે બધું મળે.
શું અમે છોકરા થઈને તમને આવી સલાહ આપી કે સારું ન લાગે હવે. બહાર કરે. એટલે ભલા મને તું કાયમ ઈ બાજુ આયસર બકાલો ભરીને જા તો તને ખબર ન પડે કે હોય કોઈ વાત કરાય પણ આયા. મામા દાદા શીખણા કે પૈસા તો કઈક કાઢવા જોઈએ ને તો બધું મળે. એટલે એમાં શીખડાની ક્યાં વાત છે ભલામણ? મારે એવું ગોતવું છે પણ પૂછાને મેં વાત એટલે સોમા દાદા ઈ વાત તો હાચી છે. હા તમારા બાપા ચીકણા હતા ને એથી ચીકણા તમે તો તમે આ બધું હાથે કરો ને પછી છૂટા કાઢવા પડે કઈક કરવું હોય તો. એમ છે ને હવા વગરની સાયકલ નથી ઈ હાલતી. હાસું તારું. એ ક્યાં તમારા પડ્યા પડ્યા ડબલ થવાના છે. હા ભાઈ એમ ઈ હાસું તમારું. અને 150 વીઘામાં 2 વીઘા વેચા થાય તમે તમારે શું છે કાંઈ? અલ્યા વેચાય એવું નથી. તો વેચવાનું થાય એવું ને 1.5 લાખ રૂપિયો પડ્યો છે એમની પાસે. તો પણ કાંઈ વાંધો એકાદું નથી, હા? એકાદું ઠોકિયાઓને બૈરું પણ હવે શીખવું છે હવે બધું. આ બધાયના મેણા સાંભળવા એના કરતા બૈરું લઈ આવો મારી બધાય. વાત સાંભળો, આપણે ગમે તારે આવી ને હે. તો બહાર બેઠા હોય હા. અંદર કોઈ ઘરમાં લઈ ગયા કોઈ જ નથી લઈ જતા. એટલે ઈ એવા ચીકણા છે એમ થાય કે લઈ જાય છે કોઈ બહાર ને બહાર સમજાઈ દે. એટલે તમે સાદ એકય પીતા નથી, એ સારું કર્યું પણ એમ. કોણ નહીં પીતો? તમે- કોઈ પૂછ્યું સારું? હે? કોઈ પૂછ્યું સારું? હજુ ઈ હાસ ખોટે ક્યાં? કીધું, હે? હાસ ખોટે કદી અરે કીધું. કલાકથી જ હું બેઠો ઈ તો વાત જ નથી કરી. આ આની શીખણાય છે, શીખણાય 5 રૂપિયા વાપરવા સા નથી મૂકી ક્યાંય. દીધો, એ સારું કર્યું તમે બધાએ. અમારે તો આ સમય પ્રમાણે કોઈ આવ્યું હોય ને હા. તો સલાહ કઈ કરે બેવ સાફ મૂકી દે. મારા પાસે ખાંડ નથી. બસ ને હાલ હાલ જતી હાલ. અલા, એની હારે આ હું કોઈ હાલ. દી ન થાય. આમ નામ વાંધા પૈસો જ લેશો. કાઢવો નથી એમ થોડું હાલે એવું થાય. લેવો પણ લાવેલી વસ્તુ તમારી બાપ ખૂટે રહી, એમાં હું શું કરું એમ? પણ પણ પૈસા ઈ આવે તમારે ક્યાં બે કે જવું છે? અરે આ તમે સા બંધ કરી દો ને હવે. હાલે જતી હાલ. હાલ હાલ આને હું નહીં મગજમારી ભાઈ કરું. સા. પછી છે ને હાવ ચીકણાય નો હાલે. હવે આ કદાચ ક્યારેક બૈરાનું થાય એમાં ચીકણાય કરશો ને તો તમારે કાયમ ઠામડા ધોવાના જ રહેશે. એટલે બહેરું કરું, તમે આઈને કોઈ એક ડોકાશિયા ન કરતા. હું તમને સોચી ના પાડું. હજુ લાવ્યા નથી તમે. હા લાયા મરે કયો છો ડોકાશિયા ન કરતા ઓછું. ઈ તો અમે સમજતા હોય હા. કે ભાઈ બૈરું લાવ્યા હોય અમે ઓછા આવી. ઓછા આવો એમ આ તો સારું. લાવ્યા નથી ને ડોકાશિયા કરતા નથી. આવા થોડા હોય ભલા મળ્યો. આ જે ટીલા ઓલો પાયો તારો લેતો જજો, આ પીડ્યો રહે ને એમ. હા હું વળતા લેતો જઈશ યાર હંકરીને રાખજો. એટલે પાયો મારે હાસવવો. હા એટલે હું તમને હું કહું છું શું? જો ક્યાંક બૈરાન થાય ને એમાં ચીકાશ કરતા ને નકર તમારે હાવ રહી જાય છો. જો હું તને શું કહું છું, બહેરું મારે થઈ જાય ને હા. તો તને હું એકાદો મિસ કોલ કરીને ઘડીક મળવા તો આવી ગયો બોલો હમણાં. લાય તો ખરા એમે વાત તો કરવી છે. પણ જે જવાનું છે મારો વિચાર છે ઊંડો ઊંડો એમ. મને જ એવું લાગે તમે જો આમ કીધું ડોકાય છે ન કરતા હું લાવું એટલે તમે લગભગ તમે ખડકી બંધ જ રાખશો મને એવું લાગે. ના ના એવું કાંઈ ન હોય. ચીકાશ કરવાની ન કરવાની હોય કાંઈ કોક વાત લઈને આવ્યું હોય બરોબર કે ભાઈ એક ઠેકાણે છે એટલે ડટ્ટા તિજોરીમાંથી બારા કાઢવા પડે. ઈ તો આમ હવે ન હાલે સોમાભાઈ. આટલી બધી ખોટી ચીકાશ રીતે ન નો હાલે. પૈસો બગાડાય એમ કે. અહીંયા પૈસો નથી ને કે હમણાં લઈ આવું હું. આ ટીલો ઘડીક મેણા મારે, જતીન્યો મેણા મારે, ઘડીક ભગલો મેણા મારે તો માથાનો ઘા થયો આજ તો. હવે ગમે ઈ થઈ જાય, ગમે ઈ આમ ગમે ને રખડવું પડે ને તોય ભલે આશી પાગળે જાડે બાડે બોબડી ગમે લાવીને હવે તો બેહારી દેવી છે. જાય ઘીરે હવે. આ કેટલાક દિવસ આંગળા ઉતરવાના, તમારી કરવી. હવે નીકળી જાવ 2-5 દી ગામ, ગમે ને બાય લઈને આવું, ઈવડે એને દેખાડ દઉં, નહીં ખબર હોય કે આ સોમલો કેવો છે એમ. તારે ઘરે છે ને કાંઈ ઉપાધિ કરવાની છે જ નહીં. આપણે પૈસા આમ ભલે હું તને દેશી જેવો લાગુ, પૈસા પૈસાની કાંઈ ચિંતા નથી. આખો પટારો મેં પેક કરીને મૂક્યો પૈસાનો. શું વાત છે? હા તમે વાપરતા જ નહીં હોય ને એકલા કોઈ હશો દી ત્યારે. કોઈ વાપરે એવું હોવું જોઈએ ને. આ હવે તું આવી ગઈ છે ને વાપરે એવી, એટલે ઉપાધિ જ નહીં કરવાની તારે. મારા હાટુને જ ભેગું કર્યું હશે ને તમે. બધું આ રહ્યું ને બધું તને જ આપી દેવાનું. આખો પટારો પૈસાનો ભર્યો છે એવું છે. તો
મારે આજ દી કોઈ ખાય એવું જ નતું. આજ મેં કીધું કાંક હવે જરાય તમે ચિંતા ન કરતા, હું આવી ગઈ ને હારે હારે મારા બોન ને લેતી આવી. ઈ હારું કર્યું લે તાર બોન ને બોન લાવી. ટીવો કરશું. હા બરાબર. અને આમ જો આપણે અત્યારે સીધું ઘરે જ જવું છે હવે. હવે કેટલું દૂર છે પણ. હવે નથી આવી ગયું છે નથી બહુ તમે કંજુસિયા વેળા એક ગાડી લઈ લેવા ને આટલો બધો પૈસો ભેગો કર્યો છે. ગાડી અમે દેશી માણસ શું ગાડી આવડે ને. ઈ તો દેખાવમાં જ મને લાગે દેશી હો. હા તારે તું તાર ઉપર તને ગાડી લઈ દેવી સીધી જ તે. એવું હા શું વાત છે? તને ગાડી લઈને તારે જવાનું. સોટલા બોટલા ગમે ત્યાં જવું હોય ને. રાણી ગોળ રાખશો એમ ને? અરે રાણી ગોડી મારી બેન ની પાસે કઈ ઘટવા ન દેતા, મને રાખો તો એને હારે તો એને કોઈ હું રાખજો. કઈ આમ ઘટવા જ ન દઉં એમ. જો તાર બનેવી. હા હો, તું ચિંતા જરાય ન કરતી હો. હાલો તે હાલો આપણે. હાલો હવે મોડું થાય પાછું હવે. તું હાલવામાં બહુ ઓછું હાલે. પણ કોઈ દી હાઈલી નથી ને એટલે. બાયું ટેકતે નહીં, તો બાયું ટેકતે નહીં એમ. નો ટકા તારે શું એમાં એમ